અમદાવાદમાં સિઝનની રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ. ગુરુવારે અમદાવાદવાસીઓ 47.3 ડિગ્રી તાપમાં શેકાયા. અમદાવાદની ગરમીએ 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ગ્રીન સિટી ગણાતા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રેકોર્ડ બ્રેક 46 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરવાસીઓ અગનવર્ષામાં જીવવા માટે થયા મજબૂર. ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ. ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીની અસર વધવાની આગાહી. દેશમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી. 4 દિવસ હીટવેવનું એલર્ટ. રાજસ્થાનના બાડમેરમાં 48.8 ડિગ્રી તાપમાન. રાજસ્થાનમાં પારો 50 ડિગ્રી જવાની શક્યતા. જ્ઞાનવાપીમાં મળેલા શિવલિંગની પૂજા કરવાના અધિકાર મામલે વારાણસી કોર્ટમાં સુનાવણી. મુસ્લિમ પક્ષની અપીલ ફગાવી દેવામાં આવી છે. કોંગ્રેસ આખા દેશમાંથી રામના નામને હટાવવા માંગે છે. ક્યાંક તો દલિત ઓબીસીનું અનામત હટાવી મુસ્લિમોને આરક્ષિત કરવા માંગે છે. વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર. ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર પોરબંદરના 21 વર્ષીય માછીમારની એટીએસે ધરપકડ કરી. સોશિયલ મીડિયા પર સુંદર યુવતી સાથે ચેટિંગ કરતા પાકિસ્તાન માટે જાસૂસી કરવા લાગ્યો. ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે રાજ્ય સરકારે ફરજિયાત નોંધણી કરવા આપી સૂચના. જે તારીખની નોંધણી હશે એ જ તારીખમાં જવા આદેશ. સેન્સેક્સ 1100થી વધુ પોઈન્ટ વધીને 75,499ની ઓલ ટાઈમ હાઈ સપાટી પર બંધ. તો નિફ્ટી 396 પોઈન્ટ વધીને 22,993 પર બંધ આવ્યો.